વાંઢડા કાબુલા ગામના ગ્રામજનોમાં આક્રોશ। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે છાજિયા લઈ વિરોધ દર્શાવ્યો। વોરી માલિકે ગામના ગૌચરમાં ગેરકાયદે રસ્તો કરતા વિરોધ તો સત્તાના જોરે લીઝ માલિકે રસ્તો કરતા ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે। ગેરકાયદે રસ્તો પસાર થતા રોગચાળાની ભીતિ તો છેલ્લા 1 વર્ષથી ગામમાં ધૂળિયું વાતાવરણ થતા સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થયો છે। ધૂળ ઉડવાના કારણે ખેતીમાં પણ પાક સારો નથી થતો તેમજ જિલ્લા કલેક્ટરને 100 થી વધુ મહિલાઓ અને પુરુષોએ આવેદનપત્ર આપ્યું। મોડાસાના વાંઢડા કાબુલા ગામના ગ્રામજનોમાં આક્રોશ। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે છાજિયા લઈ વિરોધ દર્શાવ્યો। વોરી માલિકે ગામના ગૌચરમાં ગેરકાયદે રસ્તો કરતા વિરોધ તો સત્તાના જોરે લીઝ માલિકે રસ્તો કરતા ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે। ગેરકાયદે રસ્તો પસાર થતા રોગચાળાની ભીતિ તો છેલ્લા 1 વર્ષથી ગામમાં ધૂળિયું વાતાવરણ થતા સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થયો છે। ધૂળ ઉડવાના કારણે ખેતીમાં પણ પાક સારો નથી થતો તેમજ જિલ્લા કલેક્ટરને 100 થી વધુ મહિલાઓ અને પુરુષોએ આવેદનપત્ર આપ્યું। સર્વે ગ્રામજનોનો વિરોધ એ છે કે જે ધોળિયા ક્વોરી આવેલી છે તેનો લીગલી રસ્તો ધોળિયા ગામ થઈ અને મડાસના કંપા થઈને છે, પણ આ લોકો ધોળિયાના જે ક્વોરીના લીઝ માલિક છે પટેલ જિગ્નેશભાઈ ડી એમની સત્તાના જોરે અમારા ગૌચરમાં વોટડા ગામના ગૌચરમાં જબરજસ્તીથી રસ્તો કાઢેલ છે। તો અમારા ગ્રામજનોનો સર્વે ગ્રામજનોનો એ રસ્તાનો વિરોધ કરીએ છીએ અને એનું આવેદન આપવા માટે અમે અહીંયા આજરોજ રવલ્લી કલેક્ટર સાહેબ શ્રીના ત્યાં આવેલા છીએ। તકલીફ એ છે કે એના લીધે એક તો બિનકાયદેસર આ લોકોએ જબરજસ્તીથી રસ્તો કાઢેલો છે। અતિ ભારે વાહનોના કારણે અમારા રસ્તાનું નુકસાન થાય છે, ગામમાં સ્વાસ્થ્યનું પણ નુકસાન થાય છે માણસોનું। આ બધા વિરોધોના કારણે અમે વિરોધ કરીએ છીએ। આ લગભગ છેલ્લા 1 વર્ષથી આ લોકોએ જબરજસ્તી રસ્તો કાઢેલો છે। અમારા ગામમાં રસ્તો જોર જબરથી કાઢ્યો છે અને અમને બધા લોકોનું ધૂળી ઉડે છે ત્યાં મને તકલીફ થાય છે। જબરજસ્તી કાઢ્યું છે રોડ। કેટલા સમયથી કાઢ્યો છે? 1 વર્ષથી કાઢ્યું છે તે અમારા લોકોને ઘરોનું નુકસાન થાય અને ધૂળી ઉડે છે તે ખેતરોમાં એ સાહેબ અમારે પેલું થાય બસ અમારે એક ડોકરું હોય એમાં કમાવાનું હોય બસ અમે શું કમાઈએ? અમે લોકોનું કામ જ કરીએ ને। આજે કેમ આવ્યા છો? આજે અમે આ રસ્તા માટે જ આવ્યા છીએ। રસ્તા માટે જ અમે આવ્યા છીએ।